હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વ્લોગમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. ભાઈ મને ખબર છે 4 દિવસ આપણી ચેનલમાં કોઈ વિડીયો આવ્યો નથી, કારણ કે મારી તબિયત ખરાબ છે ને ઉપરથી 12મા ધોરણની એક્ઝામ આલે છે બોર્ડની, એટલે વાંચવા બધા ભાઈબંધો ભેગા થઈને બેઠા હોય એટલા માટે કંઈ કોન્ટેન્ટ મળતો નથી ને એમાં આજ ખાસ મારા ભાઈબંધના લગ્ન છે અને હું જાઉં છું એની પીઠમાં, એટલે ઉપરથી નીચે સુધી કમ્પ્લીટ થઈ ગયો છું તૈયાર, ને મારી ગાડી અહીંયા કમ્પ્લીટ તૈયાર છે અને અહીંથી મારે સીધે સીધું જવાનું છે કુબેરનગર. ના તેને બધા ભાઈબંધો ભેગા થાય છે અને એના પછી જે ભાઈબંધના લગ્ન છે એના ઘરે જવાનું છે મારે. आओ यार शुरू करते हैं बिना किसी डेडिकेशन के। હું પોગી ગયો છું કુબેરનગરમાં. ના આવીને જોયું તો મારા ભાઈબંધો છે, બીજા ભાઈબંધોને 2 જણા ફોન કરે છે, કારણ કે આવ્યો નથી કોઈ, 4 સિવાય અહીંયા કોઈ આવ્યું નથી. હું સૌથી પહેલા છે ને તૈયાર થઈને આવી ગયો છું, કમ્પ્લીટ ટાઈસ ખાધે અને ટોપી કમ્પ્લીટ માથે પહેલી એટલે વાળામાં ધૂળ ગળે નહીં ગઈ. ભાઈબંધો છે હજી બધાને ફોન કરે છે, બધા ભેગા થાય એટલે અમારે 8 વાગે આવવાનું છે ને 8:30 થઈ જ ગયા છે ટાઈમે. મને નથી લાગતું કે ભેગા થાય આપણે પોગી પ્રસંગમાં. A few moments later. વિડીયો બનાવવાની કરતા થઈ ગયું તો અમારે મોડું સીધા પોગી જાય લગ્નમાં જોયું તો ડીજે દાંડિયા ધબધબાટી બોલે છે, લાઇટું બીજું 1 નંબર ફિટ કરેલું છે અને અમે બધા ખુરશી નાખીને બેસી ગયા. અમે બધા છેલ્લે આવ્યા છે, અમુક તો હેલ્મેટ કાઢશે, કારણ કે સુરત છે ને હેલ્મેટની બીક પૂરેપૂરી કરી. 4 માળના દાદા ચડીને સીધા પોગી જાય વરાદાન કે વરાદો થઈ ગયો છે કમ્પ્લીટ રેડી, પીઠી માટે રેડી છે. અમારા ભાઈબંધનું ગ્રુપ એટલું બધું મોટું થઈ ગયું છે કે જાણે એમ લાગે કોકને મારવા આવ્યો એ રીતે સીધા ઘરમાં ગળી જશે એક વરાદાને મળવા માટે. अबे साले વરાદાન મળીને નીચે આવી ગયા. હું થોડાક મારા વાળ કરું, કારણ કે ગાડી આખીને આવે એટલે પવનના વાળા બધા છે ને વિખાઈ ગયા છે ને આ છે અમારા બધા ભાઈબંધો છે ને બધા ખુડેશું નાખીને બેસી જશે, જાણે એમ લાગે કોકના જમણવારમાં આવ્યા છે. જો કે આવ્યા છે લગ્નમાં ડીજેની લાઇટોના બધા હેડ આપણે ઓહો આ લાઇટો એકાદી છે ને વાડિયા ફિટ કરી મજા આવી જાય. હું મારા વાળ છે ને થોડાક પાછા હરખા કરું, કારણ કે પાછા થોડાક વિખાઈ જાય. અત્યારે મને છે ને મોટા ભાઈ કામ આપી દીધું છે. હું આવ્યો તો ભાઈબંધના લગ્નમાં ડિસ્કો કરવા માટે, મને પાવભાજી વેસવા ઉભો રાખી દીધો છે. ભાઈબંધને લગ્નમાં આવી લાવી નાના મોટી નુકસાની થોડીક આપણને છે ને આવતી જ રહી. આને કહેવાય બળતરા, ઉડતી બળતરા ગમે નથી ગળામાં પડી અને એના પછી મારો ભાઈબંધ પીઠી લગાડીને કમ્પ્લીટ આવી ગયો છે નીચે. અમે બધા ભાઈબંધો ભેગા થઈને 2-3 જણા આપે છે સલાહ, કારણ કે આજનો દિવસ એના માટે ભારે છે એટલે બધા સલાહો આપે છે કઈ રીતથી કામ કરવું કઈ રીતથી નહીં. અમે તો ભાઈ બળતરા કરી છે, પાવભાજી વેચી છે મહેમાનોને. તમે હબ દિન પહેલા મહેમાન આવે છે એટલે 3 પાવભાજીના પાવીને આપી હતી એટલે મહેમાનો જમતા થાય. અમારે કાપવાનું છે સદન ભાઈબંધ બોલે અમારો મજા કરતો. આજના 2-3 દિવસ છે ભાઈ અમારે તો આ પાવભાજી વેચવાની જઈ તો પાકું છે. 2000 years later. એના પછી મહેમાનો જમી લીધા ને અમે બધા જમી લીધા છે ને આવી ગયા છે. ડીજે શરૂ કરી દીધું ધબધબાટીને. મારો ભાઈબંધ છે ડિસ્કો કરે છે, બધા ઊંચો કરી લીધો છે એના ઉપર કરીને ડિસ્કો કરે છે ને ફોટા વાળો એને મસ્ત ફોટા પાડે છે અને આ બધું ડીજેની લાઇટું ધમધમાટી હારી પડે છે. An eternity later. પછી ભાઈ વિડીયો મેં ઉતારવાનું કરી દીધું, બંને ફોન નાખી દીધો ખિસ્સામાં, ડિસ્કો કરવાનો ધબધબાટ એટલે ટાઈમ ની ખબર નથી. ભાઈબંધના લગ્ન એટલે એકચ્યુઅલી ડિસ્કો તો કરવો જ પડે ને યાર આપણે. घर भेगू थाने भाई। હવે પાછો આજના વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. હું જાઉં છું ઘર બાજુ, તો આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને ગુડ બાય ને આવજો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।